Hi friends, I'm Rikin Modi from Academic Genie. Darkness to Enlightenment. Friends, IELTS in ગુજરાતીમાં તમારું સ્વાગત. ફ્રેન્ડ્સ, IELTS ઇન ગુજરાતીના આ સેગમેન્ટમાં આપણે ખાસ કરીને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ કે જે લોકોની માતૃભાષા એટલે કે ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી છે અથવા તો એવા સ્ટુડન્ટ્સ કે જે લોકોને ખરેખર 6 બેન્ડ અથવા 6.5 બેન્ડ સિક્યોર કરવા બી જેના માટે અઘરા છે એ લોકોને આપણે ડિટેલમાં ગ્રાસ રૂટથી શીખવાડીએ છીએ. આખી આપણે વિડીયોમાં અને પહેલાંના વિડીયોમાં આપણે દરેકે દરેક ટેન્સીસ અને વોઇસીસ ડિટેલમાં સમજાવ્યા છે. આજની આ સિરીઝમાં આપણે સ્પીકિંગના ટોપિક લઈએ છીએ જેમાં ઇન્ટ્રોડક્શન અને જે કાઉન્ટર ક્વેશ્ચન્સ એને આપણે કવર નથી કરતા. ફક્ત જે ક્યુ કાર્ડવાળો જે પાર્ટ છે એને આપણે કવર કરીશું કે કેવી રીતે તમે સામાન્ય ઇંગ્લિશને અથવા તો રેગ્યુલર નોર્મલ ઇંગ્લિશને તમે વધારે સોફિસ્ટિકેટેડ લેંગ્વેજમાં કન્વર્ટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મુદ્દો એ છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ મારી પાસે આવે છે જે ઓનલાઈન પણ ભણતા હોય છે. એ લોકો કહે છે કે ભાઈ સર અમારા 6 બેન્ડ અથવા તો 6 બેન્ડ આવે છે પણ 6.5 બેન્ડ નથી થતા કે 7 બેન્ડ નથી આવતા. તો 6 બેન્ડ અથવા 7 બેન્ડ એક રેગ્યુલર પ્રોસેસ છે, એક ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે જે ધીરે ધીરે વધે. રાતોરાત ટૂંકમાં જો તમારી ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ નથી એટલે કે તમારી માતૃભાષા ગુજરાતી અથવા કોઈ પણ વર્નાક્યુલર લેંગ્વેજ એટલે કે રિજનલ લેંગ્વેજ છે ગુજરાતી, હિન્દી, પંજાબી, તો અગેન તમારે IELTSમાં 7 બેન્ડ સિક્યોર કરવા ખરેખર અઘરા પડી શકે છે. એમાં બી ખાસ કરીને જ્યારે તમારું સ્કૂલિંગ ઇંગ્લિશ મીડિયમમાં નથી થયું. ઘણા બધા લોકો, બહુ ઓછા સ્ટુડન્ટ્સ એક્સેપ્શનલ હોય છે જે લોકોને ઇંગ્લિશ બોલવું ગમે છે અને ઇંગ્લિશમાં ભણવું ગમે છે અને એ લોકો મહેનત કરીને આગળ વધે છે. ઓકે ફ્રેન્ડ્સ, હું આજના ટોપિકમાં આ કેમ તમને શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો હું પોતે થ્રુઆઉટ ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને સારા બેન્ડ્સ મેં સિક્યોર કર્યા છે. વોઇસ એન્ડ એક્સેન્ટ ટ્રેનર રહી ચૂક્યો છું. ખાલી એટલા માટે કે જે પ્રોબ્લેમ્સ મેં ફેસ કર્યા છે એ પ્રોબ્લેમ્સ મારા સ્ટુડન્ટ્સ ફેસ ના કરે એના માટે આ વિડીયો બનાવી રહ્યો છું અને કેવી રીતે તમે ધીરે ધીરે કરીને ગ્રેજ્યુઅલી તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો છો. તો આ ઓલ અબાઉટ ધીસ વિડીયો ઇઝ ઓલ અબાઉટ હાઉ drastically you can turn into a pro from a regular speaker. એના માટે આપણે વાત કરી રહ્યા છે. ઓકે, હવે જ્યારે આપણે વાત કરીએ કે 7 બેન્ડ સિક્યોર કરવા માટે તો પહેલાં આપણે દેખવું પડે કે શું અમારું ઇંગ્લિશ 6 બેન્ડનું છે અથવા જો આપણે એવું કહીએ કે મારે 6 બેન્ડ સિક્યોર કરવા તો પહેલાં આપણે ચેક કરવું પડે શું અમારું ઇંગ્લિશ. ઓકે, હું એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. વી ગ્રો ટ્રીઝ સેવ એન્વાયરમેન્ટ. તો આ જે સ્ટેટમેન્ટ છે એ ગ્રામેટિકલી કરેક્ટ છે, આમાં ક્યાં કોઈ ભૂલ નથી. પણ આ જે સ્ટેટમેન્ટ છે, જે બે સેન્ટેન્સીસ છે એ એક્ઝેક્ટલી 5.5 બેન્ડ કે મેક્સિમમ 6 બેન્ડ ત્યાં સુધીના સ્ટેટમેન્ટ્સ કહેવાય. આમાં તમને 7 બેન્ડ ના મળે. આમ તો 5 બેન્ડ જ કહેવાય પણ આપણે લિબર્ટી લઈએ થોડી. હવે આ જે સ્ટેટમેન્ટ છે એને આપણે થોડું વધારે સારું કરવું હોય તો આ રીતે કરી શકાય. વી શુડ ગ્રો ટ્રીઝ ટુ સેવ ધ એન્વાયરમેન્ટ. એટલે આપણે થોડું શુડનો ઉપયોગ કર્યો, 2 વાક્યોને જોડ્યા અને એક વાક્ય બનાવ્યું તો આ 5.5 થી 6 બેન્ડની વચ્ચેનું સ્ટેટમેન્ટ થયું. ક્યાં ઉપયોગ થાય એના ઉપર છે. થોડું વધારે ડિટેલમાં જઈએ આપણે. કન્ડિશનલ ફ્રેઝનો ઉપયોગ કરીએ. ઇફ વી ગ્રો ટ્રીઝ વી વિલ સેવ ધ એન્વાયરમેન્ટ. હવે બહુ જ સમજવા જેવી વસ્તુ છે. જો ગ્રામર કેમ જરૂરી છે, અહીંયા પહેલું સ્ટેટમેન્ટ ઇફથી સ્ટાર્ટ થાય તો બીજા સ્ટેટમેન્ટમાં વિલ આવે. હવે ઘણા લોકોને આ રીતે કરી નાખતા હોય છે, ઇફ વી સેવ ધ ટ્રીઝ, ઇફ વી સેવ ટ્રીઝ વી સેવ ધ એન્વાયરમેન્ટ. તો આ વાક્ય ખોટું પડે. એટલે તમે સારું વાક્ય વાપરવા ગયા, ઇફનો ઉપયોગ કરવા ગયા પણ તમે સાચું સેન્ટેન્સ ફ્રેમ નથી કર્યું એટલે ગ્રામેટિકલ એક્યુરસી તમારી ત્યાં તૂટી ગઈ. તો આને આપણે આ રીતે બોલી શકાય, ઇફ વી સેવ ધ ટ્રીઝ we can or we will save the environment. આનાથી વધારે સારું વાક્ય કરવું હોય તો ઇફની જગ્યાએ અનલેસ, એટલે આપણે એક્ઝામિનરને પ્રૂવ કરીને બતાવી શકીએ કે ભાઈ મને અનલેસનો ઉપયોગ બી આવડે છે. અનલેસ વી સેવ ધ ટ્રીઝ વી વોન્ટ સેવ ધ એન્વાયરમેન્ટ અથવા વી વોન્ટ બી એબલ ટુ સેવ ધ એન્વાયરમેન્ટ. તો આ પણ તમે ઉપયોગ કરી શકો છો.
હજી થોડું સારું વાક્ય કરવું હોય, થોડું હજી બી સોફિસ્ટિકેટેડ લેંગ્વેજ એવી રીતે કે ભાઈ ઇનકોર્પોરેટ કોમ્પ્લેક્સ વર્ડ્સથી આપણે યુઝ કરવું હોય તો આને આપણે આ રીતે કહી શકીએ છીએ. એને આ બી કન્ડિશનલ ફ્રેઝ કહેવાય, પણ એમાં ટેન્સનો બી ઉપયોગ કર્યો છે આપણે. ઇફ અવર એન્સેસ્ટર્સ had not if our ancestors had not grown trees, we would have not saved the environment. તો અગેન આ જોતો વાળું વાક્ય, જો આપણા એન્સેસ્ટર્સે ટ્રીઝ ના વાવ્યા હોત તો આપણે એન્વાયરમેન્ટ બચાવી ના શક્યા હોત. અથવા તો ફ્યુચરમાં લેવું હોય તો if we would અથવા if we grow trees now we would save the environment. આ ફ્યુચરિસ્ટિક વાક્ય થયું. તો આ રીતે તમે અચ્છા આને હજી ડેપ્થમાં લઈ જવું હોય તો had our ancestors not grown trees we would have not saved the environment. તમે હેડ પહેલાં લઈ દીધું, ઇફને કાઢી નાખ્યું. તો આ રીતે તમે મોડલ ઓક્ઝિલરીઝ અથવા તો કન્ડિશનલ ફ્રેઝ અથવા તો કહેવાય કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અથવા તો એવા બધા ટેન્સીસનો ઉપયોગ કરીને પણ તમે તમારા વાક્ય રચનાને વધારે સોફિસ્ટિકેટેડ બનાવી શકો છો. ટૂંકમાં 5 બેન્ડથી 7 બેન્ડ પર જવું તમારા હાથમાં જ છે. તમારે એક વિડીયોમાં મેં સમજાવ્યું છે કે તમે કેવી રીતે આઈએલ્સની ભેળ બનાવી શકો છો, કે જેમાં કોલોકેશન્સ પણ હોય, કોમ્પ્લેક્સ વર્ડ્સ પણ હોય, ઇડિયમ્સ પણ હોય, સારા ફ્રેઝિસ પણ હોય, અને આ બધું હોય એક સ્ટ્રક્ચરમાં. જેને તો ફ્રેન્ડ પ્રેક્ટિકલ સિનારીઓ લઈને લાઈવ એક ટોપિક આપણે લઈશું અને કઈ રીતે એ તમે ટોપિકને બ્રિક બાય બ્રિક બિલ્ડ કરી શકો છો અને કેવી રીતે એને એક એડવાન્સ સ્પીકિંગમાં કન્વર્ટ કરી શકો છો. એક રેગ્યુલર ઇંગ્લિશને, એક ઓર્ડિનરી ઇંગ્લિશને એડવાન્સ ઇંગ્લિશમાં કન્વર્ટ કરી શકો છો કે જેથી કરીને એક્ઝામિનર કંટાળીને પણ તમને છેલ્લે બેન્ડ આપે કે ના બરાબર છે, આને બેન્ડ આપવા પડશે, બીકોઝ હી નોઝ વોટ ઇઝ ઇંગ્લિશ ગ્રામર, વોટ ઇઝ ઇંગ્લિશ કોમ્પ્લેક્સ વર્ડ્સ, વોટ ઇઝ ઇંગ્લિશ પ્રોફિશન્સી ઓલ અબાઉટ. તો એ તમને આપશે. તો એક ટોપિક લઈએ છે. ટોક અબાઉટ એ બુક you are reading now or have read recently. You should say how and why you got it, how long it took you to read it, or how long you have been reading it, what kind of book it is, and say if you would like to read something else similar or not and why. હવે આ જે ટોપિક છે એ સારી ભાષામાં કહું તો આને કોઈ બી ટોપિકને 2 પાર્ટમાં વહેંચી શકાય. એક રિયાલિસ્ટિક અને એક હાઇપોથેટિકલ. આને આપણે હાઇપોથેટિકલમાં મૂકવો પડે, કારણ કે હાઇપોથેટિકલ એટલે કાલ્પનિક. જનરલી વી ઓલ નો કે આપણે કેટલી બુક્સ વાંચીએ છીએ. જો આપણે આપણી ભણવાની બુક્સ બી કમ્પ્લીટ વાંચી શકતા હોય તો બી ઉદ્ધાર થઈ જાય. સારી ભાષામાં કહું તો આપણે જોક્સ અપાર્ટ, પણ જ્યારે આવું કોઈ પણ ટોપિક આવે ત્યારે મોટાભાગના સ્ટુડન્ટ્સ તે ગેટ બેફલ્ડ, રાઈટ, પરપ્લેક્સ્ડ. શું બોલવું, યાદ જ ના આવે, બુક કઈ છે, ઓથર કયો છે, ક્યારે વાંચી, કોણે આપી, બુક શેના વિશે હતી. જ્યારે આપણે બુક જ નથી વાંચી તો ખબર જ ના હોય. તો આજે આ જે વિડીયો આપણે બનાવી રહ્યા છે એ તમને તૈયાર કરવા માટે છે. આ સીધા 2 મિનિટ માટે બોલવા માટેનો વિડીયો નથી. અહીંયા આપણે દરેક સ્ટુડન્ટ્સને તૈયાર કરીએ છીએ કે કોઈ પણ ટોપિક ને તમારે પ્રિપેર કરવો પડશે. દાખલા તરીકે તમે કહો છો કે મેં આઈએલ્સ, આ સ્પેસિફિકલી મેં પહેલાં પણ કીધું કે ભાઈ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ અથવા તો જેમની માતૃભાષા ગુજરાતી છે અને જે થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણ્યા, કે જેમનું કમ્યુનિકેશન વીક છે, એના માટે આ વિડીયો છે. તો વિચારવા જેવી વસ્તુ છે કે તમે આજે એક 1st ઓફ એપ્રિલ અથવા તો 1st ઓફ માર્ચ કે 1st ઓફ જૂને તમે નક્કી કર્યું કે મારે આઈએલ્સની એક્ઝામ આપવી છે. તો 1st ઓફ એપ્રિલ, મે, જૂન આપણે એટલીસ્ટ 3 મહિનાનો ટાઈમ ગણીએ. અને જૂનમાં તમે કે જુલાઈમાં તમે ડેટ લો છો ફોર એક્ઝામ્પલ. તો એક વસ્તુ સમજવા જેવી છે કે આ 3 મહિના કરવાનું શું. તો એવરેજ કોઈ પણ વ્યક્તિ પાસે અત્યારે ગૂગલથી લઈને, મોબાઈલ ફોનથી લઈને, લેપટોપથી લઈને દરેક વસ્તુનો એક્સેસ છે. એમાં ઘણા બધા ટોપિક્સ છે. ઓછામાં ઓછા 200 થી 300 ટોપિક્સ અવેલેબલ છે માર્કેટમાં, જે અલગ અલગ ટાઈમે એક્ઝામ્સમાં પૂછાયેલા જ છે. આમાંથી જ કોઈક ટોપિક પૂછાય છે એવું આપણે માની લઈએ, કારણ કે 90% તો એવું જ હોય છે કે આમાંથી જ કોઈ ટોપિક પૂછાય છે. 10% તો તમારું નસીબ. પણ જો આમાંથી જ કોઈ ટોપિક પૂછાય તો દરેક ટોપિક્સ અવેલેબલ છે. હવે તમારે એ ટોપિક્સને તમારી ભાષામાં પ્રિપેર કરવાનું છે. દાખલા તરીકે ઘણી બધી બુક્સ અવેલેબલ છે માર્કેટમાં,
જેમાં એવું કીધું કે ભાઈ એક્સપ્લેન ઓર નરેટ અથવા તો ડિસ્ક્રાઇબ એ વેકેશન લાસ્ટ યર યુ એન્જોયડ વિથ યોર ફેમિલી અથવા લા બ્લા બ્લા. હવે એમાં કેમ કે બુકમાં લખ્યું છે અને એ બુક જેને લખી છે પંજાબમાં છે અને એ કહે છે કે હું લાસ્ટ યર હું ચંદીગઢ ગયો મારા ફ્રેન્ડ જોડે, તો આપણો ગુજરાતનો સ્ટુડન્ટ બી ચંદીગઢ જાય, એવું ના થવું જોઈએ. તમે કોઈ પણ ગૂગલમાં કે ભાઈ મારા વિડીયોમાં પણ વાત કરીએ, ગમે ત્યાંથી તમને ટોપિક મળે, તમે એમાંથી સારા કોમ્પ્લેક્સ વર્ડ્સ લો, એક તમે એના ઇડિયમ્સ કે એની લેંગ્વેજ લો, આખે આખો ટોપિકની ઉઠાંતરી નહીં કરવાની, કારણ કે આઈએલ્સની અંદર જો તમે ગોખેલું બોલો છો તો 100% તમારા માર્ક જશે. બીકોઝ એક્ઝામિનર એક ખાસા એક્સપિરિયન્સ પછી તમારા ટોપિકને ઇવેલ્યુએટ કરવા બેઠો હોય છે. એને 2 સેકન્ડમાં ખબર પડી જાય કે આ ગોખેલું બોલે છે કે ખરેખર એની જાતે એને ટોપિક બનાવ્યો છે. હા, એક વસ્તુ છે કે તમે કોઈ પણ ટોપિકને ઘરે પ્રિપેર કરો અને એને રેગ્યુલર રિહર્સ કરો અથવા રિવાઇઝ કરો, અને પછી જ્યારે તમારો વારો આવે એક્ઝામ અને ખરેખર જો એ ટોપિક પૂછાય તમે બોલો તો તમે સારો સ્કોર લઈ શકો. તો અહીંયા અમારી એકેડમીમાં અમે અહીંયા એ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. અહીંયા લોકોના સ્ટુડન્ટ્સના 80 થી 100 ટોપિક અમે એમનેમ તૈયાર કરાવીએ છીએ અને સ્ટુડન્ટ્સ જાતે તૈયાર કરે છે. અમે અહીંયા પાઠ આપીએ છીએ કે કેવી રીતે તમારે ટોપિક તૈયાર કરવો, ગોખણપટ્ટી નહીં ચાલતી. તો હું તમને પણ એ જ કહું છું કે તમારે કોઈ પણ ટોપિક તૈયાર જાતે કરવો પડશે. એ કેવી રીતે તૈયાર કરવો, એવું જેમ મેં તમને કીધું કે ટોપિક, તો એક 5 બેન્ડનો સ્ટુડન્ટ આ ટોપિકનો આન્સર કેવી રીતે આપી શકે, અથવા 5 બેન્ડમાં તમે શું શું કવર કરી શકો. આપણે 5 બેન્ડ લાવવાના નથી, પણ આપણે જનરલ એક્ઝામ્પલથી સમજીએ છીએ કે ભાઈ પહેલો ક્વેશ્ચન, talk about a book you are reading now or have read recently. આ એક હાઇપોથેટિકલ સિચ્યુએશન થઈ, આપણે કોઈ બુક વાંચતા જ નથી, તો આપણે સૌથી પહેલાં તો એક વિચારી લેવાનું કે એક કોમન બુક છે જે આપણા ખાસ કરીને હિન્દુઝમમાં, કે જે લોકો હિન્દુઝ છે કે સનાતની છે એ લોકો માટે કોમન બુક છે, જે રામાયણ અને મહાભારત. બીજું કંઈ નહીં તો કંઈ નહીં, તમે વાંચી ના હોય તો કંઈ નહીં, પણ તમને ખબર છે કે રામાયણ અને મહાભારતમાં શું આવે છે, તો આ તમારા બેક ઓફ ધ ફ્રેમ અથવા બેક ઓફ ધ માઇન્ડ આ ઘટના તમારી જોડે રોલ ઓવર થવી જોઈએ કે હા ભાઈ રામાયણ છે તો રામાયણમાં આવું થયું કે રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી આ બધા કેરેક્ટર્સ તમારી સામે ફરવા માંડે. તો તમારે એ બુક વિશે બોલવાનું કે જેના વિશે તમને મેક્સિમમ ખબર હોય. ભલે તમે વાંચી નથી પણ તમને ખબર તો છે રામાયણમાં શું છે. તો રામાયણ અથવા મહાભારત વિશે બોલાય તો આપણે અહીંયા કહી શકીએ ભાઈ ટોક અબાઉટ એ બુક યુ આર રીડિંગ નાવ ઓર હેવ યુ રીડ રિસન્ટલી. તો તમે સિમ્પલ લેંગ્વેજમાં આપણે એવું કહી શકો, હિયર આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ એ બુક વિચ આઈ રેડ લાસ્ટ યર ઓર વિચ આઈ હેવ રેડ ઇન માય ચાઇલ્ડહુડ. હવે આ જે સ્ટેટમેન્ટ છે એકદમ કોમન, એટલે રેગ્યુલર સ્ટેટમેન્ટ છે, એક સેન્ટેન્સ છે, આમાં તમને 6 બેન્ડ બી કદાચ ના આપે, પણ આ તમારો આન્સર થયો. વિચ ધ નેમ ઓફ ધીસ બુક ઇઝ રામાયણ અથવા તો મહાભારત. આ તમારો એક 1 લાઇન ક્વેશ્ચનનો આન્સર થયો. હાઉ એન્ડ વાય યુ ગોટ ઇટ, કેવી રીતે મળી અને કેમ મળી. તો ઇન માય ચાઇલ્ડહુડ માય ગ્રાન્ડમધર અથવા માય ગ્રાન્ડફાધર ગિફ્ટેડ મી ધીસ બુક, or else in my childhood my grandfather I used to, અથવા દેખો આમાં તમે would નો ઉપયોગ કરી શકો છો, I used to play with my grandfather or grandmother and he guided me or he advised me. દેખો બે વસ્તુ સમજો, જ્યારે આપણે કહીએ કે he told me, તો told એટલે કહેવું અથવા કહ્યું, told એટલે કહ્યું. તો told ને તમે રિપ્લેસ કરી શકો છો he advised me, સલાહ આપી. હવે આને તમે રિક્વેસ્ટમાં લેતા તો he requested me, અને તમે ઓર્ડરમાં કહેતા હોય તો he ordered me. તો આ રીતે તમે ઉપયોગ કરી શકો છો. એટલે સીધા એક રેગ્યુલર વર્ડને તમે પહેલેથી જ એક સોફિસ્ટિકેટેડ વર્ડમાં લઈ જઈ શકો છો. તો he advised me to read this book because there were a lot of good pictures in it. I liked it and I started reading it. તો આ થયું why. અથવા એવું કહી શકો ભાઈ I was very mischievous in my childhood, તોફાની હતો, I was very naughty, okay, and I was harassing everyone at that point of time. My grandfather, my grandmother, my mother, my parents suggested me, advised me, told me છેલ્લે કશું ના યાદ આવે તો કે to read this book so that I can understand the famous characters of Hinduism and I can follow their path, kind of. Next લઈએ, how long it took you to read it or how long you
હેવ બીન રીડિંગ ઇટ. કેટલો સમય થયો તમને બુક વાંચવામાં, અથવા તો કેટલો સમય થઈ રહ્યો છે ટૂંકમાં. આમાં હેવ બીન આઈએનજી નો ઉપયોગ છે. હેવ બીન આઈએનજી એટલે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. ઇટ મીન્સ ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ છે અને હજી પણ ચાલુ છે. આમાં તમે બે રીતે કહી શકો છો કે હું નાનપણમાં જ્યારે આ બુક વાંચી રહ્યો હતો, આવું મારે કહેવું હોય, સો વેન ઇન માય ચાઇલ્ડહુડ વેન આઈ હેડ બીન રીડિંગ ધીસ બુક, અથવા આઈ હેડ બીન રીડિંગ ધીસ બુક સિન્સ when I was in 10th standard till I was in 11th standard, kind of. એટલે તમે એવું કહેવા માંગતા હોય કે ચોક્કસ સમયગાળો બતાવવો હોય ત્યારે તમે આ ઉપયોગ કરી શકો છો. પણ આપણે એવું કહી શકીએ આઈ રેડ ધીસ બુક ઇન માય ચાઇલ્ડહુડ when I was approximate 16 years old and I read it in 2 to 3 months time duration. બરાબર છે? આવું કંઈક તમે કહી શકો. આ છે what kind of book it is. Again, આ book શું છે? We know it. It is one of the holy books of Hinduism, અથવા one of the religious books of Hinduism, which is considered. देखो અહીંયા મેં પેસિવ વોઇસ નો ઉપયોગ કર્યો, which is considered. તમે સમજો જ્યારે એક્ઝામિનર તમને માર્ક આપવા માટે કે બેન્ડ આપવા માટે બધી વસ્તુનું ધ્યાન રાખે છે, તો આ which is considered તમે ગમે ત્યાં લગાડી શકશો. Which is considered as a holy book or the most sacred એટલે પવિત્ર. આ કાઇન્ડ ઓફ કોમ્પ્લેક્સ વર્ડ બી આવ્યો, હોલીને રિપ્લેસ કર્યો, સિક્રેટ બુક ઓફ હિન્દુઝમ. તમે આવું પણ યુઝ કરી શકો છો. તો પેસિવ વોઇસ બી આવે. એન્ડ સે ઇફ યુ વુડ લાઈક ટુ રીડ સમથિંગ એલ્સ સિમિલર ઓર નોટ એન્ડ વાય. હવે દેખો એક બહુ ટ્રીક તમને સમજાવવા માંગીશ. બને ત્યાં સુધી જો તમારું એકદમ પોલિશ્ડ ઇંગ્લિશ ના હોય અથવા સોફિસ્ટિકેટેડ લેંગ્વેજ તમને ના ફાવતી હોય અથવા તમારો સારો કમાન્ડ ના હોય તો નેગેટિવ આન્સરમાં નહીં જવાનું. રીઝન, જો તમે નેગેટિવ આન્સરમાં જશો તો તમારે એક્સપ્લેઇન વધારે કરવું પડશે અને બની શકે કે એક્સપ્લેઇન કરવામાં તમે ફંબલ કરો. તો અહીંયા સિમ્પલ તમે અફર્મેશન એટલે હકારાત્મક જવાબ આપી શકો છો કે ઇફ યુ વુડ લાઈક ટુ રીડ સમથિંગ એલ્સ સિમિલર ઓર નોટ એન્ડ વાય. યસ ઓફકોર્સ. દેખો બ્રિટિશ એક્સેન્ટમાં એટલે બ્રિટિશર જ્યારે વાત કરતા હોય ત્યારે એમને જો કોઈ અફર્મેશનમાં આન્સર આપવો હોય તો સર્ટેનલી એ આ રીતે કહે, અને જો એને નેગેટિવમાં આન્સર આપવો છે તો એ લોકો આઈ એમ અફ્રેડ, આઈ ડોન્ટ, કાઇન્ડ ઓફ, ના હું નહીં. તો તમારે અહીંયા અમુક વસ્તુઓ તમારે ચોરવાની છે, અથવા તો સર્ટેનલી બોલતા બધાને આવડે. સર્ટેનલી યસ, આઈ વુડ લવ ટુ રીડ સિમિલર બુક્સ ઓર રિલિજિયસ બુક્સ લાઈક ધીસ. ઇન ફેક્ટ I am very much inclined અથવા I am very much interested in reading mythological books or mythological stories, kind of Panchtantra અથવા like Panchtantra, Mahabharat and many more etc. આપણે નથી વાપરતા. તો ફ્રેન્ડ્સ, આ મેં તમને એક પૂર્વધારણા આપી કે કેવી રીતે સ્પીકિંગના ટોપિકને તમે કમ્પ્લીટ કરી શકો છો. હવે હું તમને એક એક સેન્ટેન્સને મેગ્નિફાય કરીને, એટલે એક એક ક્વેશ્ચન છે એને મેગ્નિફાય એટલે ઝૂમ કરીને સમજાવીશ, વધારે ડિટેલમાં સમજાવીશ, અથવા તો એવું કે એલાબોરેટ, વધારે ડિટેલમાં એલાબોરેટ કરીને સમજાવીશ. ઇલાબારોટ ના, એલાબોરેટ. ઓકે, તો નેક્સ્ટ છે ટોક અબાઉટ એ બુક યુ આર રીડિંગ નાઉ ઓર હેવ રીડ રિસન્ટલી. યુ શુડ સે હાઉ એન્ડ વાય યુ ગોટ ઇટ. હવે અહીંયા આ એક રેગ્યુલર ઇંગ્લિશ કે જે ઓર્ડિનરી ઇંગ્લિશ કે જે 6 બેન્ડનું ઇંગ્લિશ છે કે 5.5 થી 6 બેન્ડમાં આવી શકે, એ જનરલ એક સ્ટુડન્ટ સીધો અપિયર થાય છે ટેસ્ટમાં કેવી રીતે બોલી શકે. વેલ, ધ બુક આઈ હેવ બીન રીડિંગ, કારણ કે અહીંયા આઈ હેવ બીન રીડિંગ એટલે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ છે. ધ બુક આઈ હેવ બીન રીડિંગ લેટલી ઇઝ વિંગ્સ ઓફ ફાયર. વિંગ્સ ઓફ ફાયર ઓફકોર્સ ફેમસ ડૉક્ટર અબ્દુલ કલામ દ્વારા રિટન છે. હવે આ બુક બધાએ તો વાંચી ના હોય, પણ અહીંયા હું તમને મહાભારત અને રામાયણ વિશે નહીં, એક સ્પેસિફિક બુક વિશે અથવા તો એક થોડું એડવાન્સ લેવલમાં સમજાવવું એટલે મેં વિંગ્સ ઓફ ફાયર સમજાવ્યું. તો વેલ, ધ બુક આઈ હેવ બીન રીડિંગ લેટલી ઇઝ વિંગ્સ ઓફ ફાયર બાય ડૉક્ટર APJ અબ્દુલ કલામ. આ થયું ફર્સ્ટ સ્ટેટમેન્ટ. આઈ એકચ્યુઅલી picked it up from a friend who recommended it to me. એક જનરલ વસ્તુ છે કે સ્કૂલ લાઈફ, કોલેજ લાઈફમાં બુક્સ જનરલી આપણે ફ્રેન્ડ્સ એકબીજા પાસેથી બોરો કરતા હોઈએ છીએ, બુક્સ એકબીજા પાસેથી બોરો કરતા હોઈએ છીએ. તો પિકડઅપ ને બોરોડ બી કહેવાય, પણ આપણે પિક્ડ વધારે સારું, આપણે થોડી સ્માર્ટ લેંગ્વેજનો યુઝ કર્યો. who recommended it to me. She knew
I was interested in inspirational stories, so she thought I might like it. આ તમારો પહેલા ક્વેશ્ચનનો આન્સર થયો, બરાબર છે. આ એક સિમ્પલ ઇંગ્લિશ છે, આ ખોટું નથી, આમાં કોઈ ગ્રામેટિકલ ભૂલ નથી. પણ આ શું એડવાન્સ ઇંગ્લિશ છે? તો જવાબ છે ના. એડવાન્સ ઇંગ્લિશ કેવું હોય તો એ બાજુમાં છે. સેમ વસ્તુ આ કોઈ પણ સ્ટુડન્ટની ભાવના છે, આટલું તો કોઈ પણ વિચારી શકે જો પ્રેક્ટિસ કરે તો. હવે એને તમારે જ એડવાન્સ કરવાનું છે ને. વેન યુ પુટ ઇટ ઇન ટુ પ્રેક્ટિસ, તમે ધીરે ધીરે પ્રેક્ટિસ કરો, તમે આ રીતનું ઇંગ્લિશ બોલી શકશો. I would like to discuss a book that really captivated me. Okay, again તમે અહીંયા રિપ્લેસ કર્યું કોમ્પ્લેક્સ વર્ડથી. રિસન્ટલી મને આ બુકે કેપ્ટિવેટ કર્યું છે, એન્ડ ઇટ્સ કોલ્ડ વિંગ્સ ઓફ ફાયર બાય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. હવે સમજો, ઇટ્સ કોલ્ડ, આ પેસિવ વોઇસ છે. ઇટ ઇઝ કોલ્ડ, right, by the people. I stumbled upon this book. Again stumbled upon this book. હવે આ બધી વસ્તુ કેવી છે? I picked it up ની જગ્યાએ I stumbled upon this book while browsing. આપણે બ્રાઉઝિંગ કરીએ છીએ તો બ્રાઉઝિંગ જરૂરી નથી કે કમ્પ્યુટરમાં જ થાય, બ્રાઉઝિંગ ગમે ત્યાં થઈ શકે. બ્રાઉઝિંગ થ્રુ અ બુક સ્ટોર એન્ડ ધ ટાઇટલ એટલે એનું ટોપિકનું મથાળું ઇન્સ્ટન્ટલી, તરત જ caught my attention. Again તમે સમજો કે એક જ સ્ટેટમેન્ટ કે એક જ સેન્ટેન્સમાં આપણે કોમ્પ્લેક્સ વર્ડ્સ બી નાખીએ છીએ, ઇડિયમ્સ બી નાખીએ છીએ, રાઈટ. હવે શરૂઆત કેવી રીતે કરીએ છીએ? being someone with a keen interest in autobiographies. autobiographies એટલે આત્મકથા. so being someone with a keen interest in autobiographies and inspirational stories, I was intrigued to learn more about the life of such a renowned figure like Dr. Kalam, who was not only, again collocation, not only a brilliant scientist but also served as the president of. So friends, તમે સમજો કે અહીંયા કેટલા બધા કોમ્પ્લેક્સ વર્ડ્સ છે, કેટલા બધા ઇડિયમ્સ છે. ફોર એક્ઝામ્પલ કેપ્ટિવેટેડ, ઇન્સ્પાયર્ડ બી તમે વાપરી શકો, પણ મેં પહેલાં પણ કીધું છે ઇમ્પોર્ટન્સ કેન બી રિપ્લેસ્ડ બાય significance. Inspired can be replaced by captivated. Recently તો બરાબર છે, it is called wings of fire. Stumbled upon એટલે તમારે એકદમથી નજરમાં આવી જવું અથવા ચોંટી જેવી નજર. This book while browsing એટલે સર્ચિંગ જ કહેવાય, પણ આપણે સર્ચિંગ જગ્યાએ બ્રાઉઝિંગ યુઝ કર્યું. through a bookstore and the title instantly caught my attention. Again આ idiom છે. being someone with a keen interest in autobiographies and inspirational stories, I was intrigued. આમાં intrigued એટલે સિમ્પલ વસ્તુ છે ઇન્ટરેસ્ટેડ. હવે તમે ઇન્ટરેસ્ટેડ ને રિપ્લેસ કરી શકો છો ઇન્ટ્રિગ થી, જેમ અહીંયા ઇન્સ્પાયર્ડ ને રિપ્લેસ કરી શકો છો કેપ્ટિવેટેડ થી. તો ઇન્ટ્રિગ્ડ યુ સાયલેન્ટ છે અહીંયા, બરાબર. ઇન્ટ્રિગ ટુ લર્ન મોર અબાઉટ ધ લાઈફ ઓફ સચ રિનોન્ડ. રિનોન્ડ એટલે શું? તો ફેમસની જગ્યાએ રિનોન્ડ યુઝ કર્યું. ફિગર લાઈક ડોક્ટર કલામ, who was not only but also, તો એવું કોલોકેશન તમે ગમે ત્યાં યુઝ કરી શકશો. કપિલ દેવ is not only a great bowler but also a great human being. મારા નાનપણમાં હું વાંચતો હતો આ સેન્ટેન્સ, એટલે જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે નોટ ઓનલી બટ ઓલ્સોના આ ઉપયોગમાં આ સેન્ટેન્સ આવતું હતું. તો નોટ ઓનલી બટ ઓલ્સો તમે ગમે ત્યાં યુઝ કરી શકો. તમે એક્ઝામિનર પાસેથી તમારે બેન્ડ સ્કોર ફેચ કરવાના છે, જૂટવીને સ્નેચ કરવાના છે, લેવાના છે. તો નોટ ઓનલી એ બ્રિલિયન્ટ સાયન્ટિસ્ટ બટ ઓલ્સો સર્વડ એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો આ તમારી એક સિમ્પલ ટોપિકને તમે 7 બેન્ડના ટોપિકમાં કન્વર્ટ કર્યો. આની ઉપર બી જઈ શકે છે, પણ આપણે અત્યારે 6 થી 7 બેન્ડ. તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ટોપિક ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે. Again, how long it took you to read it or how long you have been reading it? So common English, ordinary English તો regular English માં I have been reading it still. આ બી 6 બેન્ડનું ઇંગ્લિશ છે. I have been reading it on and off. જ્યારે ત્યારે ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે. I have been reading it on and off for a couple of weeks now. Couple of weeks, 2 week. Okay. It's not a very long book, but
with my busy schedule, I haven't had much time to sit down and read it all at once. Read it all at once એટલે એક જ વારમાં વાંચી લેવું. I would say I have probably finished about half of it so far. એટલે અડધી આમાં સવાલ શું છે કે તમે કેટલી વાંચી, કેટલો ટાઈમ જઈ રહ્યો છે, એટલે આપણે કે ભાઈ અડધી વંચાઈ છે, અડધી બાકી છે. લાઈક રેગ્યુલર ઇંગ્લિશ છે, હવે આને કેવી રીતે ઇમ્પ્રુવડ ઇંગ્લિશમાં અથવા તો એડવાન્સ ઇંગ્લિશમાં આપણે બોલી શકીએ છીએ. તો અગેન આની અંદર પણ I've been reading Wings of Fire for the past few weeks now. છેલ્લા અમુક અઠવાડિયાથી વાંચી રહ્યો છું. આને કહેવાય પરફેક્ટ પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ છે, હજી બી અસર ચાલુ છે. I've been reading Wings of Fire for the past few weeks. અને ફોર કેમ તો રેન્ડમ ઉચ્ચક વાત છે, few weeks. જો કે અહીંયા ચોક્કસ ડેટ હોત તો સિન્સ આવત કે સિન્સ 1st of April. Now taking my time to absorb every detail, absorb ચૂસવી, શોષવી every detail and reflect on its profound messages. તમે બહુ સમજો કે profound એટલે શું? in depth અથવા intense, એનો જે મેસેજ છે ઓકે heartfelt. તો profound messages જે છે એને રિફ્લેક્ટ કરવા માટે which is still a drop in the ocean of the revolutionary's life. Again આ જે છે એક કાઇન્ડ ઓફ ઇડિયમ જેવું થયું, is still a drop in the ocean of the revolutionary's life. એટલે કે સાગરમાં બિંદુ સમાન, એક આપણે ઇડિયમ નહીં કે સાગરમાં બિંદુ સમાન છે, હજી બી જેટલું લઈએ એટલું ઓછું છે. અબ્દુલ કલામ જોડી એમની લાઈફમાં જેટલું શીખે એટલું ઓછું છે. It is not the kind of book you rush through. એટલે આ એવી બુક નથી કે વાર્તાની ચોપડી જેવી કે તમે ફટાફટ પતાવી દઈએ, rush through. Rather, બલ્કી it's one that you savor and ponder over. Savor and ponder over kind of idiom જેવું જ છે. તમે એને દિમાગમાં રાખો અથવા વધારે ડિટેલમાં રાખો અથવા દિલ પર લો અને એને ચેરિશ કરો ને, માણો, એની મેમરીઝને યાદ કરો, દિલમાં વસાવો, એવું કંઈક. So savor and ponder over the journey of Dr. Kalam from his humble beginnings in a small village to becoming a visionary leader. Okay, આપણે renowned famous તો યુઝ કરી શકીએ, પણ વિઝનરી કેમ? તો ડોક્ટર અબ્દુલ કલામની વિઝન હતી આપણને, આમ તો વિક્રમ સારાભાઈની કહી શકાય, પણ જે અણુ પરીક્ષણ થયું, પરમાણુ બોમ્બનું જે પરીક્ષણ થયું, એના મેઇન પાયોનિયર અથવા વન ઓફ ધ કહેવાય કે શિલ્પી એ ડોક્ટર અબ્દુલ કલામ હતા. તો વિઝન તો એમની હતી જ. તો વિઝનરી લીડર ઇઝ ટ્રુલી ઇન્સ્પાયરિંગ એન્ડ થોટ પ્રોવોકિંગ. ઓકે, થોટ પ્રોવોકિંગ એક બહુ જ સરસ વર્ડ છે કે તમને એક નહીં આપણે દાદ માગી લે, વિચાર માગી લે એવો કે એમની લાઈફ શું હતી, એને થોટ પ્રોવોકિંગ કહેવાય. તો તમે સમજો કે તમારા એક સિમ્પલ ઓર્ડિનરી લેંગ્વેજમાંથી આપણે સારા કોમ્પ્લેક્સ વર્ડ્સ, ઇડિયમ્સ યુઝ કરી અને પ્રોપર સ્ટ્રક્ચર યુઝ કરીને તમે એક કમ્પ્લીટ 7 બેન્ડ સુધી એડવાન્સ. તો નેક્સ્ટ આપણે જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. It's an autobiography of Dr. Kalam focusing on his journey from a small town in India to becoming the president. It's quite interesting to learn about his life, especially his early struggles and how he overcame them to achieve success. અબ્દુલ કલામ તો લેજન્ડ હતા જ અને એમની લાઈફમાંથી જેટલું શીખીએ એટલું ઓછું છે. તો એમના વિશે બોલ્યા કેમ? આપણે એક પોઈન્ટ આપ્યો કે ભાઈ બુક શું છે, બુક શેના વિશે છે. હવે અહીંયા તમે વાંચો વોટ કાઇન્ડ ઓફ બુક ઇટ ઇઝ, તો આપણે કહી દઈએ ઇટ્સ એ મેથોલોજીકલ બુક, જેમ કે મહાભારત માટે, એવું નહીં. તો તમારે સમજવું પડે કે મહાભારતની આ જે બુક છે એમાં 2 ફેમિલીનો અંદરના કન્ફ્લિક્ટ વિશે બતાવ્યું છે અને ધર્મની સ્થાપના બધું સમજવું પડે. એમ આમાં આ બુક શેના વિશે છે તો આ તમે સમજાવ્યું, પણ આને વધારે સારી રીતે કેવી રીતે સમજાવી શકાય? તો ધીસ બુક ફોલ્સ ઇન્ટુ ધ કેટેગરી ઓફ ઓટોબાયોગ્રાફી. એટલે તમે સમજાવ્યું કે આ એક ઓટોબાયોગ્રાફી છે. જેમાં અહીંયા શું લખ્યું? ઇટ્સ એન ઓટોબાયોગ્રાફી, સિમ્પલ 1 લાઇન કે ભાઈ આ એક ઓટોબાયોગ્રાફી છે. અહીંયા તમે શું કીધું? ધીસ બુક ફોલ્સ ઇન્ટુ ધ કેટેગરી ઓફ ઓટોબાયોગ્રાફી એન્ડ સેલ્ફ હેલ્પ એઝ ઇટ નોટ ઓનલી, અગેન નોટ ઓનલી બટ ઓલ્સો, તો આપણે જ્યાં જગ્યા મળે ત્યાં નાખી જ દેવાનું અને આપણે પ્રૂવ કરી દેવાનું કે અમને આ એક કોલોકેશન જોરદાર આવડે છે. It not only narrates, describe, બરાબર છે,
Dr. Kalam's life experiences, but also imparts invaluable lessons on perseverance, determination, and the importance of dreaming big. તો આ તમને કહેવાય કે ડોક્ટર કલામની લાઈફના એક્સપિરિયન્સ વિશે નથી કહેતા, પણ ઇનવેલ્યુબલ લેસન્સ પૂરા પાડે છે. પરસિવરન્સ એટલે પરસિસ્ટન્સી બી કહેવાય છે, ને પરસિસ્ટન્સ પણ કહેવાય. પરસિવરન્સ એટલે કન્ટિન્યુઅસ એફર્ટ્સ. હવે તમે સમજો કોઈ બી સક્સેસફુલ માણસ હોય, વ્યક્તિ હોય, એ રાતોરાત સક્સેસ ના લે, અને કન્ઝેક્યુટિવ એના એફર્ટ્સ હોય, કન્ટિન્યુઅસ એફર્ટ્સ હોય, થાક્યા હાર્યા વગર, ફેલ્યુઅર પણ બહુ બધી લીધી હોય, પણ એ મહેનત કરવાની ચાલુ જ રાખી હોય. ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જે એકવાર 6 બેન્ડ ના આવ્યા, 2 વાર ના આવ્યા, પણ ત્રીજી ફેરી લાવી દે છે. તો એને કહેવાય પરસિવરન્સ, પરસિસ્ટન્સ એફર્ટ્સ જેને કહેવાય. ડિટર્મિનેશન, દ્રઢ મનોબળ, એન્ડ ધ ઇમ્પોર્ટન્સ અથવા સિગ્નિફિકન્સ ઓફ ડ્રીમિંગ બિગ. ધીરુભાઈ, મોટા સપના દેખવા. હિઝ અથવા તો આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, હિઝ એનેક્ડોટ્સ. હવે એનેક્ડોટ્સ એટલે શું? સ્મોલ સ્ટોરીઝ, નાની વાર્તાઓને એનેક્ડોટ્સ કહેવાય. એનેક્ડોટ્સ એન્ડ ઇન્સાઇટ્સ, દ્રષ્ટિ, હેવ લેફ્ટ એ લાસ્ટિંગ ઇમ્પેક્ટ ઓન મી. હવે આ બુક વાંચી, હવે એની જે નાની નાની સ્ટોરીઓ, એટલે અબ્દુલ કલામની આખી જે ઓટોબાયોગ્રાફીઓ, આમ તો ક્યારેક અબ્દુલ કલામે આવું કર્યું હતું, ક્યારેક આમ કર્યું હતું, ક્યારેક આ વસ્તુ કરીને સક્સેસ મેળવી, ક્યારેક આમાં એમને ફેલ્યોર મળી. તો આ જે નાની નાની વાર્તાઓ હોય એને એનેક્ડોટ્સ કહેવાય. તો તમે જ્યારે કોઈ ઓટોબાયોગ્રાફી કે કોઈના વિશે વાત કરતા હો, તો તમે કહી શકો છો કે ભાઈ એ જે એનેક્ડોટ્સ હતી નાની નાની, એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. તો એનેક્ડોટ્સ એન્ડ ઇન્સાઇટ્સ, દ્રષ્ટિ, વિઝન, હેવ લેફ્ટ એ લાસ્ટિંગ ઇમ્પેક્ટ, લોંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટ, આખી જિંદગી યાદ રહે એવી ઇમેજ ઓન મી. મોટિવેટિંગ મી ટુ સ્ટ્રાઇવ ફોર એક્સિલન્સ ઇન વોટ એવર આઈ ડુ. મને મોટિવેટ કર્યો, સ્ટ્રાઇવ લગે રહો, બરાબર, કે ભાઈ હું ગમે તે કરું જોરદાર કરું, એક્સિલન્સ માટે લગે રહો મુન્નાભાઈ, ચાલુ રાખો. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચનના આન્સર ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ એન્ડ સે ઇફ યુ વુડ લાઈક ટુ રીડ સમથિંગ એલ્સ સિમિલર ઓર નોટ એન્ડ વાય. તો હમણાં જ મેં આન્સર આપ્યો. જો તમારે બહુ લાંબો આન્સર ના આપો તો યસ કે નોમાં 1 લાઇન આન્સર આપી શકો, જેને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનનો આન્સર આપી. ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન, જેમ કે તમારે ખાવું છે, હા. તમારે નથી ખાવું, ના. તો હા કે નામાં જવાબ આપીને તમે વાત પતાવી શકો છો. જો તમે વધારે સારું કમ્યુનિકેશન ના હોય, તમારું ઇંગ્લિશ ના હોય, તો પ્રોફિશિયન્સી ના હોય તો. પણ અહીંયા આપણે આ રીતે સમજાવી શકાય નોર્મલ ઇંગ્લિશમાં કે ફોર ધ ક્વેશ્ચન વેધર આઈ વુડ લાઈક ટુ રીડ સમથિંગ સિમિલર ઇન ધ ફ્યુચર. દેખો, અડધી લાઈન તો મેં જે ક્વેશ્ચનની જ ઉઠાઈ લીધી. ફોર ધ ક્વેશ્ચન વેધર આઈ વુડ લાઈક ટુ રીડ સમથિંગ સિમિલર ઇન ધ ફ્યુચર, આઈ વુડ સે, આઈ વિલ સે નહીં, આઈ વુડ સે, કારણ કે આ કાલ્પનિક વાત છે. આઈ વુડ સે આઈ એમ નોટ શ્યોર. આનું પ્રોનાઉન્સિએશન ઘણા બધા લોકો ખોટું કરે છે. જેમ કે આને શ્યોર, તો આને આપણે ગુજરાતીમાં સુવર લખીએ ને, એની જગ્યાએ અહીંયા શુઅર કરી નાખવાનું. તો આઈ એમ નોટ શ્યોર while I'm enjoying Wings of Fire, I'm not sure if I would actively seek out similar books. I think I prefer fiction. Fiction એટલે ખબર, કાલ્પનિક વાતો, Marvels, or lighter reads. પંચતંત્ર લઈ લો, છોટા ભીમ લઈ લો, પોકેમોન લઈ લો. For my leisure time, એટલે મારો જે ફાલતુનો ટાઈમ હતો, આળસનો ટાઈમ હતો, તો નકામો ટાઈમ છે, એને હું સારી રીતે ઉપયોગ કરીશ ફિક્શન ટાઈમમાં, ફિક્શન બુક્સ વાંચીને. હવે આને આપણે કેવી રીતે વાંચી શકીએ છીએ અહીંયા, અથવા બોલી શકીએ છીએ. એઝ ફોર વેધર, દેખો મેં ઇફની જગ્યાએ અહીંયા મેં ઇફ હતું, અહીંયા મેં વેધર લીધું. એઝ ફોર વેધર આઈ વુડ લાઈક ટુ રીડ સમથિંગ સિમિલર ઇન ધ ફ્યુચર, આઈ વુડ સે યસ, અથવા આઈ વુડ સે સર્ટેનલી યસ, અથવા યસ એબ્સોલ્યુટલી, અથવા યસ સર્ટેનલી. Wings of Fire has ignited a newfound interest in me for autobiographies and memoirs. હવે દેખો, ઓટોબાયોગ્રાફીઝ તમને ખબર છે, મેમોઇર્સ એટલે શું? તો કાઇન્ડ ઓફ ઓટોબાયોગ્રાફી, તો જૂની વાતો, જૂના જે હિસ્ટોરિકલ ઇવેન્ટમાંથી જે કંઈક વસ્તુ તમને મળતી હોય એને મેમોઇર્સ કહેવાય. ઓફ ઇન્ફ્લુએન્શિયલ, એટલે ઇન્ફ્લુએન્શિયલ સેલિબ્રિટીઝ કહેવાય, ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીઝ. There is something incredibly enriching. હવે દેખો, એનરિચિંગનો મિનિંગ આ રીચ જ છે, સમૃદ્ધ. અબાઉટ ડેલ્વિંગ, તો ડેલ્વિંગને કેવી રીતે યાદ રાખવાનું? ડાઇવિંગ, કૂદકો મારવો. ડેલ્વિંગ ઇન્ટુ ધ લાઇવ્સ ઓફ
remarkable individuals and learning from their triumphs and tribulations. બહુ સરસ છે, આને તમે જોડકામાં યુઝ કરી શકો છો. ટ્રાયમ્સ એટલે જીત, અને ટ્રિબ્યુલેશન્સ એટલે એ જીતવા માટે જે પેઇન લેવો પડ્યો ને, આપણે જે સંઘર્ષ કરવો પડ્યો હોય અથવા જે પીડા ભોગવવી પડી હોય, જે ઇન્સિડન્ટ્સ અથવા તો જે વસ્તુઓ પરિબળોનો તમે સામનો કર્યો હોય એને ટ્રિબ્યુલેશન્સ કહેવાય. સો આઈ એમ ડેફિનેટલી ઓન ધ લુકઆઉટ ફોર મોર બુક્સ that offer similar inspiration and wisdom. શાણપણ, wisdom એટલે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે કોમ્પ્લેક્સ વર્ડ્સ, ઇડિયમ્સ ને નાખી શકો છો. આ રાતોરાત નહીં આવે, આ ગ્રેજ્યુઅલ પ્રેક્ટિસથી જ આવે. તમારે આ બધા ટોપિક્સને સ્ટેપ બાય સ્ટેપ લખવા પડશે, એમાં કોમ્પ્લેક્સ વર્ડ્સ એડ કરવા પડશે અને એને રિવાઇઝ અથવા તો અહીંયા આપી જાઉં છું. I would like to discuss a book that really captivated me, inspired me recently, and it's called Wings of Fire by Dr. APJ Abdul Kalam. I stumbled upon this book while browsing through a bookstore. Again, stumbled upon, નજર ચોંટી ગઈ તો મારી ધ્યાનમાં આવ્યું, and the title instantly caught my attention. હવે જેમાં આમાં જે યલો કલરનું જે છે એ બધા ઇડિયમ્સ છે. તમારે જો ક્યાંક નોટ ડાઉન કરો તો જેટલા યલો કલરમાં છે એ બધા ઇડિયમ્સ છે, અને જેટલા સ્કાય બ્લુ કલરમાં છે કોમ્પ્લેક્સ વર્ડ્સ છે. Being someone with a keen interest in autobiographies and inspirational stories, I was intrigued to learn more about the life of such a renowned figure like Dr. Kalam, who was not only but also collocation, not only a brilliant scientist but also served as the President of India. And next આપણે જઈએ છે Next, I've been reading Wings of Fire for the past few weeks, now taking my time to absorb every detail and reflect on its profound messages, which is still a drop in the ocean of the revolutionary's life. It's not the kind of book you rush through, rather it's one that you savor and ponder over. The journey of Dr. Kalam from his humble beginnings in a small village to becoming a visionary leader is truly inspiring and thought-provoking. This book falls into the category of autobiography and self-help, as it not only narrates Dr. Kalam's life experiences but also imparts invaluable lessons on perseverance, determination, and the importance of dreaming big. His anecdotes and insights have left a lasting impact on me, motivating me to strive for excellence in whatever I do. As for whether I would like to read something similar in the future, I would say yes, absolutely. Wings of Fire has ignited a newfound interest in me, incredibly enriching about delving into the lives of remarkable individuals. Wings of Fire has ignited a newfound interest in me for autobiographies and memoirs of influential personalities. There is something incredibly enriching about delving into the lives of remarkable individuals and learning from the triumphs and tribulations. So, I am definitely on the lookout for more books that offer similar inspiration and wisdom. Friends, તમારા માટે આ જેટલા બી કોમ્પ્લેક્સ વર્ડ્સ અથવા કોલોકેશન્સ અથવા ઇડિયમ્સ છે એના ગુજરાતી અર્થ સાથે હું વિડીયોના એન્ડમાં મૂકી દઈશ. તમે ચાહો તો એના સ્ક્રીનશોટ લઈ શકો. તો ચલો કન્ક્લુઝન લઈ લઈએ. અગેન ઓવરઓલ વિંગ્સ ઓફ ફાયર હેઝ બીન, મેં હમણાં જ કીધું કે હેઝ બીનને તમે છેની જગ્યાએ વાપરી શકો. આની જગ્યાએ હું લખું ખાલી હેઝ બીનની જગ્યાએ ઇઝ લખું તો પણ ચાલે કે ભાઈ ઓવરઓલ વિંગ્સ ઓફ ફાયર ઇઝ an enlightening and transformative read for me. તો ચાલે, પણ આપણે ઇઝ લખીએ તો બેન્ડ ના આવે અથવા ઓછા આવે, હેઝ બીન લખવાથી બેન્ડ સારા આવે. તો which is a spitting image of Dr. Kalam's life and the hardships faced by him, and I am grateful to have come across it. It's a book that not only entertains but also educates and motivates, making it a valuable addition to anyone's reading list. તો આખો ટોપિક સમજાવી દીધો, બે રીતે સમજાવ્યો.
એક રેગ્યુલર અથવા ઓર્ડિનરી ઇંગ્લિશમાં અને એક સોફિસ્ટિકેટેડ અથવા તો એડવાન્સ્ડ ઇંગ્લિશમાં. 7 બેન્ડ લાવવા માટે એડવાન્સ ઇંગ્લિશનો જ તમારે ઉપયોગ કરવો પડશે. બીજી વસ્તુ, આ દરેકે દરેક ટોપિક આ ટોપિકના દરેક કોમ્પ્લેક્સ વર્ડ્સ અને ઇડિયમ્સનું આખું એક લિસ્ટ હું તમને સ્ક્રીનશોટમાં મળી જશે. અને તમારે આખો ટોપિક જોઈતો હોય તો એની પાવરપોઈન્ટ સ્લાઇડ સ્ક્રીન પર દેખાડેલા નંબર પર અમને વોટ્સઅપ કરજો. તમને આખો ટોપિક એટલે પાવરપોઈન્ટ સ્લાઇડ જ મળી જશે, તો તમે એને વધારે રિહર્સ અથવા. અને હા, એક લાસ્ટ વાત આપણે સમજાવી દઉં. આ જેટલા બી કોમ્પ્લેક્સ વર્ડ્સ છે એ તમારી પાસે જો તમને યાદ હશે અથવા તમે 1-2 વાર પણ કર્યા હશે તો જ્યારે તમે સ્પીકિંગમાં અપિયર થાવ છો ત્યારે તમારે જે 1 મિનિટનો સમય મળે છે એની અંદર આ રીતે એક પ્લસ બનાવી દેવાનું છે. અમારે ત્યાં ક્યુ કાર્ડમાં અમે આ રીતે જ પ્રેક્ટિસ કરાવીએ છીએ. એનું રીઝન છે કે તમારી પાસે જ્યારે 100 ટોપિક તમે કરેલા હશે ને 100 ક્યુ કાર્ડ હશે ને તો તમે જ્યારે એક્ઝામના આગલા દિવસે ફક્ત તમારે ક્યુ કાર્ડની ઉપર ટોપિક લખેલો હોય અને એની પાછળ તમે જે કોમ્પ્લેક્સ વર્ડ્સ તૈયાર કર્યા છે, તમે જે ઇડિયમ્સ તૈયાર કર્યા છે ટોપિકના રિલેટેડ એ જ હશે. તમે આખું તમારું સ્ટ્રક્ચર હશે કે તમે કયા ટેન્સનો ઉપયોગ કર્યો છે, વુડનો ઉપયોગ તમે ક્યાં કર્યો, એ બધું સ્ટ્રક્ચર તમે એની અંદર લખેલું હશે. તો આ ક્યુ કાર્ડમાં અમારું એક સ્ટ્રક્ચર છે કે પહેલાં તો આન્સર્સ ઓફ ક્વેશ્ચન્સ, આ જે પોર્શન છે એમાં અમે ક્વેશ્ચન્સના આન્સર લખી નાખીએ છીએ. એટલે 1 લાઇન આન્સર અથવા 1 વર્ડ આન્સર. જેમ કે બુક તો ડૉક્ટર કલામ. અચ્છા, આની કોઈ તમારા સ્પેલિંગ મિસ્ટેક્સ આ કોઈ ચેક નથી થવાના. એક્ઝામિનર આ ચીટ તમારી પાસેથી લેશે. તમારી પાસે 1 મિનિટ તમે જે લખો છો એક્ઝામિનર તમારી પાસે લેશે એને સમજવા માટે કે ખરેખર આને ગોખેલો ટોપિક તો નથી બોલ્યો ને. તો એમાં ઇંગ્લિશ નહીં હોય તો બી ચાલશે. એટલે તમે સાઇન લેંગ્વેજમાં બી લખશો કે ડૉક્ટર અબ્દુલ કલામ, બરાબર છે, વિંગ્સ ઓફ ફાયર, રાઈટ, પ્રોફાઉન્ડ, પછી સેવર એન્ડ પોન્ડર. તો આવું તમે અહીંયા લખી શકો છો. એના જે ટોપિક રિલેટેડ ક્વેશ્ચન હશે. અહીંયા કોમ્પ્લેક્સ વર્ડ્સ અને ઇડિયમ્સ અમે અહીંયા રાખીએ છીએ. ઇડિયમ્સ એન્ડ કોમ્પ્લેક્સ વર્ડ્સ. હવે ઇડિયમ્સ તો બધા ઇડિયમ્સ અહીંયા લખ્યું તમે. અહીંયા કોલોકેશન લખ્યું, નોટ ઓનલી બટ ઓલ્સો, કપ ઓફ ટી કાઇન્ડ ઓફ ઇડિયમ્સ અહીંયા તમે નાખી દો છો, રાઈટ. તો વુડના ઉપયોગ તમારે કરવા હોય તો અહીંયા કરી શકો છો, રાઈટ. તો આપણે એક સ્ટ્રક્ચર, તમારી પાસે 1 મિનિટનો સમય હશે તો એમાં તમારે 1 મિનિટનો ઉપયોગ કરવાના અને જેટલા કોમ્પ્લેક્સ વર્ડ્સ અને જેટલા ઇડિયમ્સ અહીંયા લખી દેવાના. તો જ્યારે તમે સ્પીકિંગનો ટોપિક બોલતા હશો ત્યારે તમારી સામે એ બધા ટોપિક તમારે યાદ નહીં કરવું પડે. કારણ ઘણી ફેરી રશમાં આપણે ભૂલી જઈએ છીએ, આપણે બોખલાઈ જઈએ તો બેફોલ થઈ જઈએ. તો એ ટાઈમે તમારી સામે કોમ્પ્લેક્સ વર્ડ્સ અને ઇડિયમ્સ લખેલા હશે તો તમે એને બોલી શકશો. અને છેલ્લે કન્ક્લુઝનનું સ્ટેટમેન્ટ ખાસ અહીંયા લખવાનું, એટલે હિન્ટ, કે જેથી કરીને તમે એ બોલો એને ભૂલી ના જાઓ. અને અગેન મેં કીધું કે ઓપનિંગ સ્ટેટમેન્ટ બહુ એક્સિલન્ટ હોવું જરૂરી છે. તો આને આ રીતે બી કહી શકાય કે ભાઈ I have read lot of books in my entire life. However, here I would like to talk about a particular or certain book which not only changed my life but also have given me a great impact on my thoughts, or it was thought changing. તો આવું તમે એક ફર્સ્ટ સ્ટેટમેન્ટ તમારું એવું જોરદાર હોવું જોઈએ કે જેનાથી એક્ઝામિનરને ખબર પડે કે ના આને ઇંગ્લિશ ફાવે છે. અને એવું તમારું કન્ક્લુઝન એટલે લાસ્ટ સ્ટેટમેન્ટ હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, દેટ વોઝ ઓલ અબાઉટ ટુડેઝ ટોપિક. તમે સ્ક્રીનશોટ લઈ શકશો અથવા પીપીટી તમે મંગાવી શકો છો વોટ્સએપ કરીને. તો પ્લીઝ ફોલો આર ચેનલ. આપણી જે ચેનલ છે IELTS ઇન ગુજરાતી, એમાં અલગ અલગ ટોપિક આપણે આવી રીતે સમજાવતા રહીશું. અને જો તમે સબસ્ક્રાઇબ નથી કર્યું હજી સુધી તો સબસ્ક્રાઇબ કરો. પ્રેસ ધ બેલ આઇકન ફોર ધ નોટિફિકેશન. તો નવા વિડીયો તમને આવતા રહેશે. અમારી ઇન્સ્ટા ચેનલ પણ છે, એમાં નોટ ઓનલી IELTS બટ ઓલ્સો ઇમિગ્રેશન, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને સ્ટુડન્ટ વિઝા રિલેટેડ ન્યૂઝ પણ આપણે અપડેટ કરીએ છીએ. અમારી વોઇસ ઓફ જેની ચેનલ છે સ્પેસિફિક ન્યૂઝ માટે છે. તો એને ફોલો કરો અને શેર કરો વિથ મેક્સિમમ પીપલ. થેન્ક યુ.